નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। મોંઘવારીનો પેચ લાગ્યો। ગેંગડીગેટ પતંગ બજારમાં 20% સુધીનો ભાવ વધારો। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરાના હાથીએ સમાન ગેંડીગેટ અને માંડવી વિસ્તારમાં પતંગ બજાર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે। જોકે આ વર્ષે પતંગ રસિકોના કિસ્સા પર મોંઘવારીનો ભાર વધે તેમ લાગે છે, કારણ કે પતંગમાં ભાવમાં 10 થી 20%નો સીધો વધારો જોવા મળી રહ્યો છે। વેપારીઓના જણાવ્યા અનુસાર પતંગ બનાવવા માટે વપરાતા કાચા માલ જેવા કે ખાસ પ્રકારના કાગળ, કમાણ અને દટ્ટાના ભાવમાં વધારો થયો છે। આ ઉપરાંત કામગીરીનો મજૂરીમાં પણ વધારો થતાં તેની સીધી અસર છૂટક અને જથ્થાબંધ ભાવ પર પડી છે। ભલે ભાવ વધ્યા હોય પણ વડોદરાના પતંગબાજોમાં ઉત્સાહ યથાવત છે। ગેંડીગેટ રોડ રાત્રિના સમયે પણ ગ્રાહકોની હલચલથી ધમધમી રહ્યો છે। સૌથી પહેલાં તો અમારા ચુનારા સમાજ તરફથી આખા બરોડાવાસીઓને હેપી ઉત્તરાયણ। ભાવ વધારામાં 10 થી 20 રૂપિયાનો કોરી પ્રમાણેના ભાવમાં વધારો છે। આ વખતે નવી બધી પતંગો આવી છે, ખંભાતી ફ્રેન્સી આઈટમ, અને ગ્રાહકને જે ગમે છે એ રીતે ગ્રાહક પૈસા પણ આપે છે। કયા પ્રકારની પતંગો છે? એમાં આંખમાં આંખ છે, પાન ટોપેદાર આવે, આંખોદાર આવે, ડીલ આવે, ત્રણ આંખ આવે, ઘણી બધી વેરાયટીઓ છે। એમાં રજવાડી આવે, મટકી આવે, ઘણી બધી વેરાયટીઓ છે। નાના છોકરાઓ માટે કોઈ નાના છોકરાઓ માટે બહુ જોરદાર પતંગ આવી છે। ઓપરેશન સિંદૂર પણ આવી છે, જે અત્યારે વધારે ચાલે છે, છોકરાઓ લે છે પણ। શું નામ? રિકેશભાઈ ગણપતભાઈ ચુનારા। આજે તારીખ 6/1/2026 પોષવતી અંગારિકા ચોથ તેમજ વર્ષની પ્રથમ ચોથના પાવન અવસરે ભાવકાળીની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તોએ ગણપતિ બાપ્પાના દર્શન કરી પુણ્યતાનો લાભ લીધો હતો। અંગારિકા ચોથ ત્યારે આવે છે જ્યારે સૂર્ય અને મંગળ ગ્રહ વચ્ચે વિશેષ યોગ બને છે। ખાસ કરીને નવા વર્ષમાં આવતી પ્રથમ અંગારિકા ચોથને ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ પાવન અવસરે આજે મંદિર ખાતે સવારે ગણપતિ બાપ્પાને કેસરનો વિશેષ સ્નાન કરવામાં આવ્યો હતો। સાથે આજના દિવસે ચોથનું ઉપાધ્યાન પણ મંદિર પર પરિષદમાં કરવામાં આવ્યું। ભક્તિભાવ ભર્યા માહોલ વચ્ચે રાત્રે 9:18 મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિર ટ્રસ્ટ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે ગણપતિ બાપ્પાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આગામી તારીખ 22/1/2024ના રોજ મંદિરમાં મહાયજ્ઞનું વિશાળ આયોજન કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। સિદ્ધિ સિદ્ધિવિનાયક ગણપતિ મહારાજ કી જય। આજે તારીખ 6/1/2026ને મંગળવારે અંગારિકા ચોથ છે। આ ચોથ પોષવદી ચોથ અને મંગળવાર આવે છે, તેમજ આ વર્ષમાં પહેલી આ અંગારિકા ચોથ આવતી હોય, તેમજ તારીખ 22/1/2026ને ગુરુવારે ગણપતિ દાદાનો પ્રાગટ્ય દિવસ છે। આ દિવસે આપણે આ ગણેશ યાગનું આયોજન કર્યું છે, તેમજ આજે આ વ્રત ચોથનું ઉદ્યાપન, ચતુર્થી ઉદ્યાપન એ અંગારિકા ચોથના ત્યાં થઈ રહ્યું છે। સવારે કેસર સ્નાન થયું છે, તેમજ સાંજના 9:21 કલાકે મહાઆરતીનું આયોજન રાખ્યું છે। તેથી દરેક ભક્તજનોએ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો। તેમજ આજે આ પોષવદી મહાચોથ છે, આમાં જે પણ ભક્ત નૈવેદ્ય, હારફૂલ તેમજ ભેટ અર્પણ કરે છે તેનું આજે તિલકુંજ ચોથ કહેવાય છે, એટલે તલની ચોથ કહેવામાં આવે છે। આ તિલકુંજ ચોથ કરવાથી આપના ઘરમાં 21 ચોથનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। સિદ્ધિ સિદ્ધિવિનાયક મંદિર, ભાવગણ ગલી, રાવપુરા આજે ચંદ્રસંગ સમય રાતના 9:21 કલાકનો છે, જેથી દર્શનનો અચૂક લાભ લેવો। પૂજારી શૈલેષ મહારાજ, જય ગણેશ।
ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા 75 ગંગા સ્વરૂપ બહેનોને ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં સામાજિક જવાબદારીનું એક સુંદર ઉદાહરણ આજે જોવા મળ્યું, જ્યાં વૃદ્ધ અને નિરાધાર મહિલાઓ માટે માનવ સેવાના ભાવથી ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું. ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના વિજયનગર વિસ્તારમાં આવેલ પહાડી કાલકા માતાના મંદિર નજીક કોમ્યુનિટી હોલની ગલીમાં ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા એક માનવ સેવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જયેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરની 75 ગંગા સ્વરૂપ બહેનોને ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નિરાધાર તથા વૃદ્ધ મહિલાઓને સહારો આપી તેમની રોજિંદી જરૂરિયાતોનો સહાય કરવાનો છે. આ સેવાકીય કાર્ય પ્રસંગે વડોદરા લોકસભાના સાંસદ તથા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટીમ સહાય ટ્રસ્ટ અને જયેશ મિસ્ત્રી દ્વારા કરવામાં આવતા સતત સેવા કાર્યને બિરદાવતા કહ્યું હતું કે આવા માનવ સેવી કાર્યો સમાજ માટે પ્રેરણા સ્વરૂપ છે. યુવા પેઢીએ આગળ આવીને આવા કાર્યમાં જોડાવવું ખૂબ જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપના મહામંત્રી જશવંત સોલંકી, સ્થાનિક કાઉન્સિલર હીરાબાઈ પાંચવાણી, હેમિશા ઠક્કર, પહાડી કાલકા માતાજી મંદિરના મહંત તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ મહેમાનો દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને સન્માનપૂર્વક ખાદ્ય કીટ અર્પણ કરી તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સેવા, સંવેદના અને સામાજિક એકતાનો સુંદર સંદેશો પ્રગટ કર્યો હતો. મારા મિત્ર અને યુવાન કાર્યકર્તા એવા ભાઈ શ્રી જયેશભાઈ મિસ્ત્રી અને એમની સમગ્ર ટીમ સહાય દ્વારા કે જે દર મહિને અવિરત કોઈના કોઈ રૂપે સેવા કાર્ય કરતા હોય છે. ઘણીવાર બ્લડ ડોનેશન કેમ્પ હોય, મેડિકલ ચેકઅપ કેમ્પ હોય કે પછી આ જ રીતે જે સહાયની જે કીટ હોય એનું વિતરણ હોય, અને તેઓ અવિરત એવો પ્રયત્ન કરે કે હું જો વડોદરામાં હાજર હોઉં તો હું એમના કાર્યક્રમમાં આવું. અત્યાર સુધીમાં એવું થયું કે 2 વાર મેં કમિટમેન્ટ આપ્યું છતાં પણ કોઈને કોઈ એકવાર બેઠક આવી ગઈ હતી ને એકવાર આપણા પ્રદેશના નેતૃત્વનો પ્રવાસ આવી ગયો. એના કારણે હું આ એમના કાર્યક્રમમાં આવી ના શક્યો. સૌપ્રથમ તો આપ સૌના માધ્યમથી એમની ક્ષમા માગું છું કે આટલા સુંદર તેઓ કાર્ય કરે છે તો પણ હું આની પહેલાંના કાર્યક્રમોમાં ઉપસ્થિત ના રહી શક્યો. પરંતુ એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ, તમામ યુવાનોને કે જેઓ એમની સાથે સંકળાયેલા છે એમને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપવા જોઈએ કે આવા પ્રકારના જે નિસ્વાર્થ ભાવે કરવામાં આવનારા તમામ કાર્યક્રમો એ જ એવું બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના સંસ્કારમાં જ સેવા છે. અને આ જ સેવા ભાવથી માનનીય મોદી સાહેબનું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એ આ જ સેવા ભાવથી એ સિદ્ધ થવાનું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહામંત્રી આદરણીય જસવંતસિંહજી, GIPCL એમના HR CGM એવા શ્રીમાન રાવ સાહેબ, આ વિસ્તારના લોકપ્રિય કોર્પોરેટર ભાઈ શ્રી હીરાભાઈ, હેમિશાબેન, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષા એવા બેન શ્રીમતી અંજનાબેન, આ મંદિરના મહારાજ કે જેના હમણાં મારે માતાજીના દિવ્ય દર્શન કર્યા, અને ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો. હું માનું છું કે આ માતાઓના જે આશીર્વાદ જયેશભાઈને મળશે અને અવિરત સતત જેટલા પણ મિત્રો જયેશભાઈ સાથે કનેક્ટેડ થઈ અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈ પણ પ્રકારનું યોગદાન એ આપી રહ્યા છે, હું માનું છું કે આવા કોઈ એક આશીર્વાદ એ ક્યારેક છે ને આપણા જીવનમાં કોઈ ખરાબ ઘટના થતા ટાળે. કોઈ એક નાનો આશીર્વાદ, અને આવા જ પ્રકારના કાર્યો જયેશભાઈના પ્રેરણાથી આ વિસ્તારમાં બીજા પણ યુવાનો એમની પાસેથી પ્રેરણા લઈને કરે અને વધારેમાં વધારે માતાજી અહીંયા આ મંદિરના પ્રાંગણમાં હંમેશા સેવા, આ બધી માતાજીના આશીર્વાદ છે. અહીંયા આટલા બધા કાર્યક્રમ થાય છે ને એ કારકામાના આશીર્વાદથી જ થાય.
આ મંદિરનો પ્રતાપ છે. એટલે માતાજી આપ સૌના જીવનમાં આપણે બીજા 10 લોકોને મદદ કરી શકીએ એવી સશક્ત શક્તિ આપે એટલી માતાજીને પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. છેલ્લા ઘણા વર્ષોથી તમામ યુવાનો સાથે મળી અને વિવિધ પ્રકારના સેવાકીય કાર્ય કરતી સંસ્થા એટલે ટીમ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ગંગા સ્વરૂપ બહેનોને 75 જેટલા ગંગા સ્વરૂપ બહેનોને રાશનની સહાયની કીટ એનું વિતરણનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમમાં મારે અમારા માનનીય સંગઠનના મહામંત્રી વડોદરા શહેર જસવંતસિંહજી અને ચૂંટાયેલી પાંખ અને સંગઠનના તમામ હોદ્દેદારો સાથે આપણા એક GIPCLના આપણા જે CGM HR રાવજી અને તમામ લોકો સાથે મળી અને આજે તમામ ગંગા સ્વરૂપ બહેનોના આશીર્વાદ લેવાનું અમને તક પ્રાપ્ત થઈ. અને આ તક હું માનું છું કે બહેનોના આશીર્વાદ એ જયેશભાઈ અને તમામ ટીમ સહાયને રહેશે અને આ જ રીતે વધારેમાં વધારે સેવાકીય કાર્ય કરી અને આદરણીય મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરે એવી જ હું માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. આજ રોજ પહાડી કાળકા માતાના મંદિર વિજયનગર મુકામે વોર્ડ નંબર 6 ખાતે ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા 75 જેટલા 60 વર્ષથી મોટી ઉંમરના ગંગા સ્વરૂપ બહેનોને 12 કિલો ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ રાખવામાં આવ્યું હતું. આ પ્રકારનો અમારો આ 6થો કાર્યક્રમ છે. આની પહેલાં અમે અલગ અલગ વિસ્તારમાં સર્વે કરીને અલગ અલગ ગંગા સ્વરૂપ બહેનોને કીટોનો કાર્યક્રમ કરેલો છે અને આજે પણ આ સેવાકીય કાર્ય અમે અહીંયા કરેલું છે. સેવાકીય કાર્યમાં અમારે આમંત્રણને માન આપીને વડોદરા લોકસભાના માનનીય સાંસદ શ્રી અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા છે. સાથે સાથે સંગઠન મહામંત્રી શ્રી જસવંતસિંહ સોલંકી બાપુ ઉપસ્થિત રહ્યા છે. આ જે પ્રાંગણ છે પહાડી કાળકા માતાનું મંદિરના પ્રાંગણના મુખ્ય પૂજારી મહેશભાઈ ઉપાધ્યાય સાથે ઉપસ્થિત રહ્યા છે. GIPCL કંપનીના HR ડિપાર્ટમેન્ટના CGM હિતેન્દ્ર રાવ સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષા અંજનાબેન છે, હીરાભાઈ કંજવાણી છે, હેમીસાબેન ઠક્કર છે, તુષારભાઈ શાહ છે. સાથે એવા તમામ સોશિયલ વર્કરો છે કે જેઓ અમારી સંસ્થા સાથે જોડાઈ અને આ કાર્યક્રમ અમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મદદરૂપ થયા છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડસરમાં વિશ્વામિત્રીના કાંઠે નિયમોનું 80-83 બિલ્ડિંગ પર જ્યારે જાહેર જગ્યા પચાવી પાડી રહીશોને ધમકાવ્યા હોવાના આક્ષેપ વડોદરાના માંજલપુર વિધાનસભા હેઠળ આવતા વડસર ગામમાં વિશ્વામિત્રી નદીના કિનારે થયેલ બાંધકામે વિવાદ સર્જ્યો છે. વણકરવાસ શ્રીજી ફ્લેટ્સ અને સાઈ વિલા વિસ્તારના રહીશોએ દશનમ બિલ્ડરના પ્રોજેક્ટ સામે મોરચો માંડ્યો છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે બિલ્ડર દ્વારા નદીના સંરક્ષિત ઝોનમાં કાયદાનું ઉલ્લંઘન કરે છે, બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને વર્ષો જૂના જાહેર રસ્તા પર કબજો જમાવવામાં આવે છે. સ્થાનિક રહીશોએ વડોદરા મહાનગરપાલિકા અને કલેક્ટર તંત્રને લેખિત રજૂઆત કરી આ મામલે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. જો તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવામાં નહીં આવે અને રહીશોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. दशनम बिल्डर मुर्दाबाद, दशनम बिल्डर मुर्दाबाद, बिल्डर तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी. કાન છોકરા છે એટલે અમને વાત નથી થઈ એટલે તો ભાઈ એવું કીધેલું કે ધારાસભ્ય નમસ્કાર દર્શક મિત્રો, ન્યાય આપો, ન્યાય આપો. વડોદરા પોલીસને મળી મોટી સફળતા. ક્રાઇમ બ્રાન્ચે 6 જેટલી ચોરીમાં સંડોવાયેલા 3 ઘરફોડ ચોરોને ઝડપી લીધા. શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે શહેરના વિવિધ સ્થળોએ થયેલી ચોરીનો કર્યો પર્દાફાશ. 15 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ચોરો રિક્ષા ચલાવવાના બહાને રેકી કરી રાત્રે ચોરીની આપતા હતા અંજામ. મુદ્દામાલ પૈકી સોના ચાંદીને પકડાઈ ના જવાય તે માટે ગાળી નાખતા હતા. દાહોદની 6 આ ઘરફોડ ગેંગ ગોત્રી હરિનગર બ્રિજ નજીકની બાતમીના આધારે પકડ્યા ચોરો. ગત વર્ષે ચોરોનો ને આપ્યો અંજામ. इसमें देखिए पिछले साल 2025 में बड़ौदा शहर के अलग अलग विस्तारों में रात में घर फोड़ होने की जो घटनाएं थी वो बनी थी, जिसमें से ज़्यादातर हमारी डिटेक्ट हो गई हैं, कुछ हमारी अनडिटेक्ट चल रही थी, जिसमें जिसको लेकर के लोकल पुलिस द्वारा और क्राइम ब्रांच द्वारा लगातार जो है काम किया जा रहा था. इसमें कुछ जो घर फोड़ थी वो जो कि अटलादरा, गोत्री, अकोटा इन विस्तारों में बनी थी, तो उसमें लगातार हमारा काम चालू था और इसमें हमने सीसीटीवी चेक किया और ह्यूमन इंटेलिजेंस के आधार पर जब हमने पता की तो हमें पता चला कि एक दाहोद का गैंग है जो दिन में यहाँ पे रिक्शा चलाता है, ऐसा प्रिटेंड करता है कि वो रिक्शा चलाता है, जिसके बहाने वो जो है शहर के अलग अलग विस्तार में रेकी करते हैं और रात में जो है वो घर फोड़ की जो घटना है उसको अंजाम देते हैं. तो उसको लेकर के हम काफ़ी टाइम से इसमें मेहनत कर रहे थे, जिसको लेकर के अभी हमें जो है सफलता हाथ मिली है. इसमें हमने 3 आरोपियों को अभी जो है अटक किया है, जिनका नाम अभी जयंती रमेश भाई मंडो, विशाल माधु भाई डामो और राजेश रमेश भाई नीनाम. तो ये तीनों को अभी हमने अरेस्ट किया है. तो इनके द्वारा जो है हमें बताया गया है कि इन्होंने 6 घटनाओं को, जो घरफोड़ की रात की जो घटनाएं हैं उनको इन्होंने कबूला है और उनके द्वारा जो है जो चोरी का जो सामान है उसकी रिकवरी भी कराई गई है. इसमें 2 गुना जो है वो अटलादरा के हैं, 2 गोत्री के हैं, 2 अकोटा के हैं और जो उन्होंने जो
सामान जो रिकवर कराया है उसमें सोना, चांदी और जो ऑटो रिक्शा जो वो यूज़ करते थे, एक आरोपी मोटरसाइकिल यूज़ करता था और उनके जो मोबाइल फ़ोन्स है वो सब कब्जे किए जा चुके हैं। 6 जो घरफोड़ की घटना है वो उसके बारे में हमें पता लग गया है। ऐसा भी अभी हमें लगता है कि शायद और भी इसमें जो है कुछ लोग हैं जो इसमें शामिल हो सकते हैं, जो इनके गैंग का पार्ट हो सकते हैं। उस एंगल पे तपास लगातार जारी है और हो सकता है कि इसके अलावा भी इन्होंने कुछ गुनाह को अंजाम दिया हो, जो बाकी इनके गैंग मेंबर जब पकड़े जाएंगे तो उसके बाद उसमें ज़्यादा खुलासा हो पाएगा। जितनी भी घटनाएं हुई वो कब तक हुई, कौन सा उनका टाइम रहता था और ये लोग इनकी कोई एम है, कहाँ से आते हैं, कैसे चोरी करते थे, क्या टारगेट क्या रहता था? देखिए इसमें ये जो भी अभी जो 6 मैंने बताए हैं ये 2025 में हुई है, कोई 3 महीने पहले हुई है, कोई 1 साल पहले हुई है, लेकिन सारी घटनाएं 2025 की हैं। दूसरा ये जितनी भी घटनाएं ये करते थे ये रात के समय करते थे। जैसा मैंने बताया कि ये दिन में ऑटो रिक्शा लेके चलते थे, तो ये देखते थे कि कहाँ पर कैमरा है, कहाँ पर नहीं है, कहाँ पर लोग अभी अवेलेबल हैं, कहाँ पे नहीं हैं। तो अगर त्योहार वाले दिन फ्राइडे, सैटरडे, संडे जैसे इनको पता है कि अगर उस मकान में कोई नहीं रहता है तो ऐसे मकानों को ये टारगेट करते थे। और ये लोग मूल वतन जो है इनका वो दाहोद है, ऑल्दो ये यहाँ पर अभी कोई झोपड़पट्टी में रहता है, कोई जो है किराए पे रहता है, लेकिन इनका मूल जो कनेक्शन है वो दाहोद के साथ है। इसीलिए इसमें और लोग होने की आशंका है जो इसमें इस गैंग के साथ जुड़े हुए हैं। कौन सी गैंग है और कब से ये ऑपरेट कर रही है? कौन-कौन से ऐसे शहर हैं जहाँ पे ये लोग ऐसी वारदात को अंजाम देते हैं? देखिए अभी फिलहाल जो हमें जो पता चल पाया है वो तो ये जो 6 गुना इनके हैं उन्हीं के बारे में पता चल पाया है। बाकी कहाँ-कहाँ और किस जगह पे इन्होंने बरोड़ा शहर के अलावा इन्होंने घटनाओं को अंजाम दिया है उसके बारे में अभी तपास जो है चालू है। और जो बाकी और कौन लोग इनके गैंग में हैं उसके बारे में भी अभी तपास चालू है। नाम इन्होंने ऐसा नहीं दिया है हमें, खाली नंबर्स पता चलेंगे तो उसके बाद ही उसके और डिटेल से क्या और दूसरी चीजें और भी करते हैं कि क्या है, क्या उनका मोडस ऑपरेंडी और ज्यादा खुलासा। बाकी जो इनके नंबर हैं अगर पकड़े जाएंगे तो पता चलेगा। अभी इसमें वांटेड हम नहीं है। इनके द्वारा जो है कौन कौन इनके टच में था उसके बारे में तपास की जा रही है, क्योंकि ये दाहोद का गैंग है, ये लोकल नहीं है, तो वहाँ पर भी हम तपास कर रहे हैं कि इनके साथ कौन कौन और लोग हैं जो इनके साथ में रहते थे या पहले उधर की साइड में अगर कोई इन्होंने इस तरीके के गुनाह किए हैं। देखिए दोनों ही चीज़ें हैं इसमें, जो हम सीसीटीवी भी हमने देखे हैं, टेक्निकल एनालिसिस भी हमने किया है और बातमी भी हमें मिली थी कि ये कोई दाहोद का जो है शायद गैंग हो सकता है, लेकिन बातमी बहुत एग्जैक्ट नहीं थी, तो इसलिए हमारा जो सीसीटीवी और टेक्निकल जो एनालिसिस हमने किया था वो हमें बहुत ही काम आया। सारे लोग एक ही जगह से पकड़े गए या अलग-अलग जगह से पकड़े? एक ही जगह से पकड़े। और देखिए इसमें 3 लोग अभी पकड़े हैं और कौन लोग हैं कहाँ है उसके बारे में अभी तपास कर रहे हैं। ये लोग तो सोना चांदी ये सारी चीजें चोरी करते थे, तो मैंने सेल भी किया है कि सिर्फ इन लोगों के पास में रखा हुआ? देखिए ये जो चीजें हैं ये तो इनके पास से अभी मिली हैं। इन्होंने जैसे मैंने बताया कि और भी गुनाह हो सकता है कि इन्होंने अंजाम दिए हों, तो उनका अगर इन्होंने किसी को सेल किया है क्या, उस एंगल पर भी तपास चालू। जी जी, ये जो अपने जो उसमें गुनाह में शामिल होते थे उसके हिसाब से अपना बांटे। कहाँ से पकड़े गए ये सारे लोग? हरिनगर में। यानी बड़ौदा में ही थे? जी मैंने आपको बताया कि ये बरोड़ा में ये तीनों रहते हैं। एक जो है किराए पे रहता है, 2 लोग झोपड़पट्टी में रहते हैं। मूल वतन इनका दाहोद है। कितने टाइम से यहाँ बड़ौदा में रह रहे हैं? कम से कम 1 साल। तो अब तक ये जो वांटेड थे लोग सब बड़ौदा में नहीं थे, बड़ौदा से रहते थे। अब तक वांटेड थे पकड़े नहीं गए थे, तब कहाँ रह रहे थे? उस टाइम पे तो पता ही नहीं था ना कि किसने गुनाह को अंजाम दिया। मतलब अभी पकड़े गए तो हमें पता चला है कि इन लोगों ने ये सब गुनाह किए। हमें बात नहीं, अभी जो है वो 6 गुनाह की माहिती हमारे पास।
ગુજરાત વડોદરા ગ્રામ્ય ઓપરેશન પરાક્રમ અંતર્ગત ગાંજા વેચાણ કરતો ઈસમ ઝડપાયો. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી સુનિલ અગ્રવાલ દ્વારા શરૂ કરાયેલ ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લામાં નશીલા પદાર્થોની ખરીદ, વેચાણ અને હેરાફેરી અટકાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત એસઓજી વડોદરા ગ્રામ્ય દ્વારા સતત પેટ્રોલિંગ અને રેડની કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીદારથી મળેલ ચોક્કસ માહિતીના આધારે લકડીકુઈ ગામના ચંદુભાઈ જુનાભાઈ જાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.